નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતના ખ્યાતનામ વ્યક્તિઓ એટલે કે ખ્યાતનામ મહાનુભાવો, તેમને કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને તેમની વિશેષતાઓ શું છે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. મિત્રો, આ જે વિડીયો છે તેમાં મિત્રો આપણને જે માહિતી ઉપલબ્ધ કરવા જઈ રહ્યા છે તે આવનારી જીએસઆરટીસી કંડક્ટર ફોરેસ્ટ ગાર્ડની જે મિત્રો ટૂંક સમયમાં માર્ચ મહિનામાં પરીક્ષા લેવાની છે 8 માર્ચથી લઈને 20 માર્ચ સુધીમાં, તેમાં સાથે જ મિત્રો બિન સચિવાલય ક્લાર્કની જે પરીક્ષા પ્રિલિમ્સ અને મેન્સ લેવાની છે તેમાં, અને મિત્રો અલગ અલગ પોલીસ વિભાગની હાઈકોર્ટની પરીક્ષાઓ નેક્સ્ટ 2024ના વર્ષમાં આવવાની છે. તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી ટોપિક છે મિત્રો. તો આવો જાણીએ આજના વિડીયોમાં મિત્રો ગુજરાતના મહાનુભાવો, ખ્યાતનામ વ્યક્તિઓ વિશે. તો મિત્રો આપ વિડીયોના અંત સુધી બન્યા રહેશો, અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓને લગતા પરિણામો, સાથે જ મિત્રો જનરલ નોલેજને લગતા આવા વિડીયોઝ અને ગુજરાત સરકારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો જાણીએ મિત્રો ગુજરાતના મહાનુભાવો એટલે કે ખ્યાતનામ વ્યક્તિઓ, તેમના ક્ષેત્ર અને વિશેષતાઓ વિશે. તો મિત્રો પહેલા વ્યક્તિ જે છે તે છે સરિતા જોશી. તો મિત્રો સરિતા જોશી જે છે તે રંગમંચ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને તેમની વિશેષતા છે તેઓ વિખ્યાત અભિનેત્રી છે. 2 નંબર છે મિત્રો હોમી શેઠના, જેઓ વિજ્ઞાન ક્ષેત્ર સાથે સંકળાયેલ છે અને વિશિષ્ટતા છે પરમાણુ વિજ્ઞાનના નિષ્ણાત. 3જા નંબરે છે સલીમ અલી, જેઓ પ્રકૃતિ વિજ્ઞાન ક્ષેત્રથી આવે છે અને જેઓ પ્રખ્યાત પક્ષીવિદ છે. 4 નંબર છે હોમી ભાભા, ડોક્ટર હોમી ભાભા વિજ્ઞાન ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, જેઓ પરમાણુ વિજ્ઞાનના નિષ્ણાત મનાય છે. 5 નંબરે છે મિત્રો સંજીવ કુમાર, જેમનું મૂળ નામ હતું હરિભાઈ. તો હરિભાઈનું જે છે તે મૂળ ક્ષેત્ર ચલચિત્ર એટલે કે ફિલ્મ ક્ષેત્ર તેઓ સંકળાયેલા છે અને વિશેષતા તેઓ પ્રખ્યાત અભિનેતા હતા. 6 નંબરે છે સબરસિંહ વાડા, જેઓ વિશ્વ દર્શન ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને વિશ્વના પગપાળી યાત્રી તરીકે ઓળખાય છે. 7 નંબરે છે મિત્રો સ્વર્ગીય હેમુભાઈ ગઢવી, જેઓ લોક ડાયરો એટલે કે લોક કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને લોકગીતના પ્રખ્યાત ગાયક હતા. 8 નંબરે છે મિત્રો હાજી મોહમ્મદ અલ્લાહ રખિયા શિવજી, જેઓ પત્રકારત્વ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને 20મી સદીના નામના માસિકના સ્થાપક હતા. 9 નંબરે છે મિત્રો શ્યામ પિત્રોડા, જેઓ ટેકનોલોજી સાથે સંકળાયેલા છે અને દૂરસંચારના નિષ્ણાત માનવામાં આવે છે. 10મા નંબરે છે સુલેમાન પટેલ, જેના છબી કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને કુશળ છબીદાર અને પ્રાણીવિદ છે. 11 નંબર છે સોમાલાલ શાહ, જેઓ ચિત્રકલા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, પ્રખ્યાત ચિત્રકાર. 12 નંબરે છે મિત્રો હંસાબહેન મહેતા, તેમનું ક્ષેત્ર શિક્ષણ છે, જેઓ એમએસ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ હતા. 13 નંબરે છે મિત્રો હસમુખભાઈ સાંકળિયા, જેઓ પુરાતત્વ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, જેઓ વિખ્યાત પુરાતત્વવિદ છે. 14 નંબરે છે મિત્રો હરિલાલ કણિયા, જેઓ કાયદા વિભાગ સાથે સંકળાયેલા છે, જેઓ સુપ્રીમ કોર્ટના પ્રથમ ન્યાયાધીશ હતા. 15 નંબરે છે મિત્રો હરિનારાયણ આચાર્ય, જેઓ પ્રકૃતિ વિજ્ઞાન સાથે સંકળાયેલા છે, જેઓ પ્રખ્યાત પ્રકૃતિવિદ છે. 16 નંબર છે હરકુંવર શેઠાણી, જે સમાજ સેવા ક્ષેત્રમાં સંકળાયેલ છે અને અમદાવાદમાં મોટી સખાવત કરનાર તેઓ છે મિત્રો. 17 નંબરે છે સ્વામી સહજાનંદ, જેઓ ધર્મ સાથે સંકળાયેલા છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક માનવામાં આવે છે. 18 નંબરે છે સ્વામી ગંગેશ્વરનાથજી, જેઓ ધર્મ સાથે સંકળાયેલા છે અને વેદ મંદિરોના સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે. 19 નંબરે છે સ્વામી આનંદ, જેઓ સાહિત્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને ગાંધીવાદી સાહિત્યકાર તરીકે ઓળખાય છે. 20 નંબરે છે મિત્રો અનસુયાબેન સારાભાઈ, જેઓ શ્રમ સંગઠન સાથે સંકળાયેલા છે અને મજૂર સંગઠનના અગ્રણી નેતા તરીકે તેઓ ઓળખાય છે. 21 નંબર છે મિત્રો અમૃત કેશવ નાયક, જેઓ નાટ્યકલા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, જેઓ પ્રખ્યાત અભિનેતા છે. 22 નંબરે છે અવિનાશ ઠાકોર, જેઓ સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને પ્રખ્યાત સંગીતકાર છે. 23 નંબરે છે અસાહિત ઠાકર, જેઓ લોકનાટ્ય એટલે કે નાટ્યકલા સાથે સંકળાયેલા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને ભવાઈના જેઓ સ્થાપક માનવામાં આવે છે. 24 નંબરે છે આઈજી પટેલ, જેઓ અર્થશાસ્ત્ર સાથે સંકળાયેલા છે અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના પૂર્વ નિયામક તરીકે તેમણે ફરજ બજાવેલી છે. 25 નંબરે છે આદિત્યરામ વ્યાસ એટલે કે આદિત્ય વ્યાસ, જેઓ શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલા છે અને પ્રખ્યાત મૃદંગ વાદક છે તેઓ. 26 નંબરે છે આનંદ શંકર ધ્રુવ, જેઓ સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, જેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે રહેલા છે. 27 નંબરે છે મિત્રો કે ખુસરો કાબરાજી, જેઓ નાટ્યકલા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને ગુજરાતી નાટ્ય મંડળીના માલિક છે. 28 નંબરે કુમુદીબેન લાખિયા છે, નૃત્ય સાથે સંકળાયેલા કથક શૈલીના પ્રચારક છે. 29 નંબરે છે ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ, જેઓ પત્રકારત્વ ક્ષેત્ર સંકળાયેલા છે, જેઓ ગુજરાતી સાહિત્યના સ્થાપક છે. 30 નંબરે છે ઈલા ભટ્ટ, જેઓ સમાજ સેવા સાથે સંકળાયેલા છે, જેમણે સેવા નામની સંસ્થા સ્થાપેલી છે. 31 નંબર છે મિત્રો ઉચ્છંગરાય ઢેબર, જેઓ રાજકારણ એટલે કે પોલિટિક્સ સાથે સંકળાયેલા છે અને સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી હતા. 32 નંબરે છે કિશોરલાલ મસરૂવાળા, જેઓ તત્વજ્ઞાન સાથે સંકળાયેલા છે અને ગાંધી દર્શનના ભાષ્યકાર તરીકે ઓળખાય છે. 33 નંબરે છે કાંતિ પટેલ,
જો શિલ્પકલા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને જો કુશલ શિલ્પી માનવામાં આવે છે. 34 નંબરે છે કંચનલાલ મામાવાળા. તો કંચનલાલ મામાવાળા જે છે તે સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને સંગીતના વિવેચક માનવામાં આવે છે. 35 છે મિત્રો કલ્યાણજી આનંદજી, જેઓ ચલચિત્ર એટલે કે ફિલ્મ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને જેઓ પ્રખ્યાત સંગીતકારની બેરડી છે. 36 નંબરે કનૈયાલાલ મુનશી છે, જેઓ રાજકારણ અને સાહિત્ય સાથે સંકળાયેલા છે, જેઓ ભારતીય વિદ્યા ભવનના સ્થાપક સાથે જ મિત્રો ઉત્તર પ્રદેશના પ્રથમ રાજ્યપાલ હતા. 37 નંબરે છે કનુભાઈ દેસાઈ, જેઓ ચિત્રકલા સાથે સંકળાયેલા છે, જેઓ ગુજરાતના પ્રખ્યાત ચિત્રકાર તરીકે માનવામાં આવે છે. 38 નંબરે છે ઓમકારનાથ ઠાકુર, જેઓ સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને પ્રખ્યાત સંગીતકાર છે. 39 નંબરે છે જયશંકર સુંદરી, જેઓ નાટ્યકલા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને રંગમંચના પ્રખ્યાત અભિનેતા માનવામાં આવે છે. 40 નંબરે છે મિત્રો જગન મહેતા, છબીકલા ક્ષેત્ર સાથે સંકળાયેલા કુશળ છબીકાર છે. 41 નંબર છે છગનલાલ જાદવ, જેઓ ચિત્રકલા ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રખ્યાત ચિત્રકાર છે. 42 નંબર છે ચીનુભાઈ ચીમનભાઈ બેરોનેટ, જેઓ ઉદ્યોગપતિ ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને અમદાવાદ શહેરના પ્રથમ મેયર હતા. 43 નંબરે છે ચંદ્રવદનસિંહ મહેતા, જેઓ નાટ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર નાટ્ય કલાકાર છે. 44 નંબરે છે મિત્રો બંસીલાલ વર્મા, જેઓ ચકોરના ઉપનામથી જાણીતા છે અને જેઓ ચિત્રકલા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, જેઓ પ્રખ્યાત વ્યંગ ચિત્રકાર છે મિત્રો. 45 છે ગોવર્ધન પંચાલ, જેઓ કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા ગુજરાતમાં સંસ્કૃત નાટ્ય પ્રયોગના પ્રવર્તક છે. 46 નંબરે છે ગીજુભાઈ બધેકા, જેઓ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને નૂતન બાળ શિક્ષણના આર્ષદ્રષ્ટા તરીકે ઓળખવામાં આવે છે. 47 નંબર છે મિત્રો ગણેશ વાસુદેવ માલવણકર, જેઓ પોલિટિક્સ એટલે કે રાજકારણ ક્ષેત્રમાંથી આવે છે અને ભારતના પ્રથમ લોકસભાના અધ્યક્ષ છે. 48 નંબર છે ખુશાલભાઈ શાહ, અર્થકારણ એટલે કે રાજકારણ સાથે સંકળાયેલા છે, સ્વતંત્ર ભારતના આર્થિક આયોજનના પ્રથમ ઘડવૈયા હતા. 49 નંબર છે મિત્રો કાંતિલાલ વોરા એટલે કે લાલ, જેઓ કેલાલના ઉપનામથી જાણીતા છે, જેઓ જાદુકલા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને વિશ્વ વિખ્યાત જાદુગર છે અને જેમનું ટૂંકું નામ કેલાલ છે, આખું નામ કાંતિલાલ વોરા છે. 50 નંબરે છે નર્મદ, જેઓ સાહિત્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, અર્વાચીન સાહિત્યનો આદ્ય પ્રવર્તક તરીકે ઓળખાય છે. 51 નંબરે છે મિત્રો નયનાબેન ઝવેરી, જેઓ નૃત્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, મણિપુરી નૃત્ય નિષ્ણાત તરીકે ગુજરાતમાં ઓળખાય છે. 52 નંબરે છે ધાર્મિકલાલ પંડ્યા, જેઓ મિત્રો ધર્મ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, આધુનિક માણભટ્ટ તરીકે ઓળખાય છે. 53 નંબર છે દુલાભાયા કાગ, જેઓ લોક સાહિત્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને લોકગીતોના સર્જક છે. 54 નંબર છે દીના પાઠક, રંગભૂમિ ક્ષેત્રમાંથી આવે છે, પ્રખ્યાત અભિનેત્રી છે. 55 છે મિત્રો દિવાળીબેન ભીલ, જેઓ લોકગીત એટલે કે જે છે તે મિત્રો સંગીત સાથે સંકળાયેલા છે, જેઓ કુશળ ગાયિકા હતા. 56 નંબરે દાદાભાઈ નવરોજી, દેશ સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા અને સ્વતંત્ર માફ કરશો મિત્રો બ્રિટિશ સંસદના પ્રથમ હિન્દી સભ્ય હતા. 57 નંબર ત્રિભુવનદાસ પટેલ હતા, જેઓ સહકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, જેમણે આણંદમાં અમૂલ ડેરીની સ્થાપના કરી હતી. 58 નંબરે છે મિત્રો જુબિન મહેતા, જેઓ સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને જેમણે પાશ્ચાત્ય સંગીતના વૃંદ વાદન નિષ્ણાત હતા. 59 નંબરે ઝવેરચંદ મેઘાણી, જેઓ સાહિત્ય ક્ષેત્ર સાથે આવે છે અને રાષ્ટ્રીય સહાયકની તેઓ બિરુદ ધરાવે છે. 60 નંબરે છે જસવંત ઠાકર, જેઓ નાટ્યકલા ક્ષેત્રમાંથી આવે છે, પ્રખ્યાત અભિનેતા અને દિગ્દર્શક છે. 61 નંબરે નાનાભાઈ ભટ્ટ છે, જેઓ શિક્ષણ ક્ષેત્રમાંથી આવે છે, ગ્રામ વિદ્યાપીઠના પ્રણેતા છે. 62 નંબર છે મિત્રો નારાયણ મોરેશ્વર ખરે, સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલ ગાંધીવાદી સંગીત શાસ્ત્રી છે. 63 નંબરે છે મિત્રો પીરાજી સાગરા, જેઓ ચિત્રકલા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, જેમણે પ્રખ્યાત ચિત્રકાર છે. 64 નંબર છે મિત્રો પ્રભાશંકર સોમપુરા, જેઓ સ્થાપત્ય કલા સાથે સંકળાયેલા છે અને પ્રખ્યાત સ્થપતિ તરીકે ગુજરાતમાં તેમની નામના છે. 65 નંબરે પ્રવીણ જોશી, નાટ્યકલા ક્ષેત્રમાંથી આવે છે, અભિનેતા અને દિગ્દર્શક છે. 66 નંબર છે મિત્રો ફૈયાઝ ખાન, જેઓ શાસ્ત્રીય સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, પ્રખ્યાત ગાયક છે. 67 નંબર છે મિત્રો બાબુલાલ નાયક, નાટ્યકલા ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રખ્યાત અભિનેતા છે. 68 નંબરે છે મિત્રો બાલકૃષ્ણ દોશી, જેઓ સ્થાપત્ય કલા સાથે સંકળાયેલા છે અને વિશ્વ વિખ્યાત સ્થપતિ છે, જેમણે હાલમાં જ રામ મંદિરની ડિઝાઇન તૈયાર કરી હતી. 69 નંબર છે મિત્રો ભગવાનલાલ ઇન્દ્રજી, જેઓ પુરાતત્વ વિભાગ સાથે સંકળાયેલા છે અને પુરાતત્વવિદ છે. 70 નંબરે છે ભાઈલાલભાઈ પટેલ, જેઓ ઇજનેર છે, વલ્લભ વિદ્યાનગરના વિશ્વકર્મા માનવામાં આવે છે. 71 નંબર છે મિત્રો ભિક્ષુ અખંડાનંદ, સાહિત્ય ક્ષેત્રમાંથી આવે છે, સસ્તું સાહિત્યના સ્થાપક છે. 72 નંબર છે મિત્રો મધુસૂદન ઢાંકી, જેઓ સ્થાપત્ય કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને મંદિર સ્થાપત્યના નિષ્ણાત માનવામાં આવે છે. 73 નંબર છે મિત્રો મહાદેવભાઈ દેસાઈ, જેમની સમાજ સેવા ક્ષેત્રમાંથી મહાત્મા ગાંધીના રહસ્ય મંદિર તરીકે ઓળખાય છે તેઓ. 74 નંબર છે મિત્રો મૃણાલિની સારાભાઈ, જેઓ નૃત્ય ક્ષેત્રમાંથી આવે છે અને દર્પણ એકેડમીના તેઓ સ્થાપક છે. 75 નંબર છે મૃદુલા સારાભાઈ, સમાજ સેવા ક્ષેત્રમાંથી અને જેમણે જ્યોતિ સંઘની સ્થાપના કરી છે. 76 નંબર છે મિત્રો મોતીલાલ સેતલવાડ, જેઓ કાયદા ક્ષેત્ર સાથે સંકળાયેલા સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ હતા. 77 નંબર છે મિત્રો રણજીતરામ વાવાભાઈ મહેતા, સાહિત્ય ક્ષેત્ર સાથે સંકળાયેલ ગુજરાતી અસ્મિતાના
આદ્ય પ્રવર્તક છે. 78 નંબર છે મિત્રો રત્નમણીરાવ જોટે, જેઓ ઇતિહાસ ક્ષેત્રમાંથી સંકળાયેલા છે અને ગુજરાતના પ્રથમ ઇતિહાસકાર માનવામાં આવે છે. 79 નંબર છે રવિશંકર મહારાજ, જેઓ સમાજ સેવા ક્ષેત્રમાંથી આવેલા છે અને મૂક લોકસેવક તરીકેનું બિરુદ તેમણે ધારણ કરેલું છે. 80 નંબર છે રવિશંકર રાવળ, જેઓ ચિત્રકલા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને કલાગુરુ તરીકે ઓળખાય છે. તેમજ 81 નંબરે ડોક્ટર વર્ગીસ કુરિયન છે, જેઓ ડેરી વિજ્ઞાન સાથે સંકળાયેલા છે અને અમૂલ આણંદ ડેરીમાં શ્વેત ક્રાંતિના સર્જક તરીકે તેઓ દુનિયાભરમાં નામના ધરાવે છે. તો આ મિત્રો આજના વિડીયોમાં આપણે અલગ અલગ ગુજરાતના જે પ્રખ્યાત મહાનુભાવો છે, ખ્યાતનામ વ્યક્તિઓ, તેઓ કયા ક્ષેત્રમાંથી આવે છે અને તેમની શું વિશેષતાઓ છે તેના વિશે જાણ્યું. આશા રાખીશું કે આ વિડીયોના માધ્યમથી આપ આવનારી તમામ જે ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં કોઈ પ્રશ્ન પૂછાય ખ્યાતનામ વ્યક્તિઓને અથવા મહાનુભાવોને લઈ, તો આમાંથી મિત્રો તેનો સાચો જવાબ લખી દો તેવી આશા સહ. જય હિન્દ. અસ્તુ.